હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આ જો મેં સવારની નાસ્તાની તૈયારી કરી નાખી. ચાય અને પૂરી બનાવી નાખી છે. તો હવે છોકરાઓને નાસ્તો આપી દીધો છે. પછી હું છે ને બપોરની તૈયારી કરવા લાગી ગઈ હતી, કેમ કે આજે મારે ક્લાયન્ટ આવવાના હતા. તો મેં ફેશિયલ વેક્સ બાકી હતા, તો બપોરની તૈયારી કરી લીધી છે. આ જો ફુલાવરનું શાક, ફ્રાઈડ રાઈસ એ બનાવવાના છે મારે. અને પછી છે ને મેં શાક વઘારી નાખ્યું, તો એમાં ચમચી ડૂબીને પડી ગઈ. તો હવે એને વિચારીને કાઢીશ અને પછી શાક વઘારીશ ને ફ્રાઈડ રાઈસ વઘારીશ ને ફ્રાઈડ રાઈસ ને શાકને વઘારી રોટલી બનાવીશ. રોટલી બનાવીને પછી છે ને મારે ક્લાયન્ટને બોલાવીશ, તો એમનું બધું બતાવીશ. એ બધું થઈ જશે પછી જ હું કામ બધું પડ્યું છે મારે ઘરમાં. પણ હવે જો આ કાલે અમે શિવરાત્રિ હતા ને, તો કેટલો બધો નાસ્તો લઈ આવ્યા હતા, ફરાળનો લઈ આવ્યા હતા. તો બધાએ ફરાળ કર્યું. અને પછી જો છોકરાઓ કે મમ્મી આજે તો રહેવાની મજા આવી ગઈ, કેટલું બધું ફરાળ છે. એ કે જાણે આપને ભૂખ જ નથી લાગતી, પણ આખો દિવસ ખાધ્યા હતા, ભૂખ ક્યાંથી લાગે. પછી છે ને છોકરાઓ કે મમ્મી આવું તો રોજે રહેવું પડે, એ કે સારું ખાવાનું તો મળે. મેં કીધું હા, રોજ રહેવાય કીધું. હા, એટલે જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.